વૈશ્વિક બજારોના સંકેતો જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદનીને આજના દિવસે પણ સંકેતો આપણને થોડા ઘણા નરમ જ મળતા દેખાઈ રહ્યા છે। જો ગઈકાલે સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો ડાઓ, નાસ્ડેક, S&P 500 ટોનેમાં તમને એક દબાણ સાથેનું જ કામકાજ જોવા મળ્યું હતું અને છેલ્લા 3 દિવસની જે તેજી હતી એ S&P 500ની અંદર આપણને ખાસ કરીને અટકતી જોવા મળી છે। એટલે મોટેભાગના સ્ટોક્સમાં ગઈકાલે તમને અહીંયાથી ઘટાડો આવતો જોવા મળ્યો છે। હવે જો તમે ખાસ કરીને આ સપ્તાહની વાત કરશો તો S&P 500 આ સપ્તાહે તમને એના ઉપલા સ્તરેથી ઓલમોસ્ટ 0.5% જેટલો ઘટતો અહીંયાથી દેખાયો છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની। બીજી તરફ તમને US અને ઈરાન વચ્ચેના તણાવ જે વધી રહ્યો છે એને લઈને પણ એક આ દબાણ આવતું જોવા મળી રહ્યું છે અને આવનારા 10 દિવસમાં હુમલા અંગે ટ્રમ્પ નિર્ણય કરશે એ પણ ખાસ તમારે અહીંયાથી હવે થોડુંક જોવાનું છે, કારણ કે ટ્રમ્પે અહીંયાથી કહી દીધું છે કે 10 થી 15 દિવસની અંદર જો ઈરાન ડીલ પર નથી પહોંચતા તો પછી અમારે કડક પગલાં લેવા પડશે। એટલે એના માટે થઈને અહીંયાથી ખાસ કરીને આ એક સંકેતો પર નજર રાખવાની રહેશે। બીજી તરફ બ્લુ ઓલ કેપિટલ અહીંયાથી સમાચારોમાં રહેતું જોવા મળ્યું છે। રિટેલ રોકાણકારોના એક્ઝિટ પર એમણે જે છે કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે। ડેટ ફંડથી એક્ઝિટ પર તેમણે પ્રતિબંધ લગાવ્યો છે। એમનું કહેવું છે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના શેર ખાસ કરીને અહીંયાથી આપણને તૂટતા જોવા મળ્યા। પહેલાં ત્રિમાસિકની અંદર ફરી પાછું રિડેમ્પશન શરૂ કરવામાં આવશે અને OBDC 2માં ત્રિમાસિક આધાર પર અહીંયાથી શેર રીડીમ નહીં થાય તેવું તેમણે ખાસ કરીને કહ્યું હતું। એટલે એક પ્રમુખ ગ્લોબલ અલ્ટરનેટિવ અસેટ મેનેજર કંપની છે જેણે આ પ્રકારનો નિર્ણય અહીંયાથી લીધો છે। એટલે ખાસ કરીને હવે એપ્રિલ મહિનાથી તેઓ રિડમ્પશન આપશે, અત્યારે રિડમ્પશન નહીં આપે એવી વાત તેમણે ખાસ કરીને કરી છે। જોઈએ એની શું અસર આપણને આવનારા સમયની અંદર આવતી જોવા મળે છે। પરંતુ આવો તમે ખાસ કરીને આજના દિવસે એશિયાના બજારો પર તો આજના દિવસે પણ હજી શાંઘાઈ અને તાઇવાન આ બંને ઇન્ડેક્સ આજના દિવસે કામકાજ નથી કરી રહ્યા ચાઇનીઝ ન્યૂ યરને લઈને, પરંતુ અન્ય એશિયાના બજારો ખુલ્લા છે। આમાં જુઓ કોરિયાના બજારો આજે પોઝિટિવ છે, જ્યારે નિક્કેઈની અંદર એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ થોડાક મિશ્ર કામકાજ જ આજના દિવસમાં આપણને કરતા દેખાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે તમે ખાસ કરીને આવો ગિફ્ટ નિફ્ટીના સંકેતો ઉપર તો ગઈકાલે આપણે એક મોટા ઘટાડા સાથે બંધ થયા હતા। છેલ્લા અડધો કલાકમાં આપણને ગઈકાલે ઘટાડો થોડોક તીવ્ર થતો દેખાયો હતો। જુઓ 25,446 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 25,429ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે આજના દિવસમાં પણ હવે આજે નીચેના રેન્જની અંદર જ થોડું કન્સોલિડેશન થઈ ચાંદની એવા પૂરેપૂરા સંકેતો અત્યારે તો મળી રહ્યા છે। જી નીરજ।